મારું નામ મેહુલ કુમાર પ્રભાતભાઈ પટેલ છે અને સામાજિક રીતે પર્યાવરણને લગતું જ્યાં પણ ખોટું થતું હોય એના માટે આપણે અવાજ ઉઠાવતા હોય છે। તો ખાસ કરીને આપ સૌએ જે 2 દિવસ અગાઉ પહેલાં સોશિયલ મીડિયા અને મીડિયા મિત્રોના માધ્યમથી જે જીઆઈડીસીના ઉદ્યોગ મંડળો જેમણે નિવેદન આપેલું કે અમારું સી પમ્પિંગ કામ કરે જ છે અને કોઈ એવું ખરાબ કેમિકલવાળું પાણી આ સી પમ્પિંગમાંથી અમરાવતી નદીમાં નથી જતું। તો આજે ફરી આજે 72 કલાકથી વરસાદ નથી તોય છતાં આજે સી પમ્પિંગની કેપેસિટી પણ એવી નથી કે પાણી લઈ શકે। સૌથી વધારે અત્યારે સવારથી લઈ સાંજ સુધીમાં અત્યારે 6:30 વાગ્યા છે તો પણ સી પમ્પિંગનું પાણી ખૂબ મોટી માત્રામાં બહાર વહી રહ્યું છે અને જે સી પમ્પિંગમાંથી અંદર પાણી લેવા આવે છે અંદર જ ઓવરફ્લો છે તો એનું વધનું પાણી ઓવરફ્લો થઈને કેમિકલવાળું સીધું અમરાવતી નદીમાં જાય છે। આ બાબતની અમે બપોરે જીપીસીપીના અધિકારીઓને પણ જાણ કરી હતી ત્યારે અલગ અલગ એનસીટીએલની ટીમ જીપીસીપીની ટીમ તમામ ટીમો અહીંયા ગાડીથી સેમ્પલ લઈ ગઈ છે અને અમે પણ જાતે પોતે આ સેમ્પલો અમે લીધા છે। આવનાર સમયમાં આ ઉદ્યોગ મંડળોના અમે સેમ્પલો પણ તપાસ કરાવીશું અને આ પાણી તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો સ્પષ્ટપણે કેમિકલવાળું પાણી છે અને જે જીપીસીપીના જે જીઆઈડીસીના ઉદ્યોગ મંડળના પ્રમુખ અને એન્વાયરમેન્ટ એઆઈના ચેરમેને 2 દિવસ પહેલાં જે વિડીયોના માધ્યમથી આ મીડિયા સમક્ષ જે કંઈ વિડીયો છે એ ખોટા છે એવા નિવેદનો આપેલા। તો શું આજે આ સ્પષ્ટપણે ખબર પડી રહ્યું છે અને તમામ એસોસિએશનના મેમ્બરો અને તમામ ટીમો આજે સ્પષ્ટપણે અહીંયા આગળ ચેક કરીને ગયા છે। ખૂબ મોટી માત્રાના અંદર કેમિકલવાળું પાણી અમરાવતી નદીના અંદર જે કાસ છે એના દ્વારા બી વહી રહ્યું હતું અને અત્યારે હાલમાં પણ આ દ્રશ્યોના માધ્યમથી તમે જોઈ શકો છો કે ખૂબ મોટી માત્રાના અંદર અત્યારે પણ આ જે વરસાદી કાસો છે એના ઉપરથી ઓવરફ્લો થઈને પાણી બહાર રોડો રસ્તા પર વહી રહ્યું છે।